નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટેનો ભરૂચના પ્રજાજનોને અનેરો અવસર। નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ। તારીખ 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલ ધડક એર શો દ્વારા ગગન ગજવશે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મંદિર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। અંકલેશ્વર નગરપાલિકામાં ઇનોવા કારની ખરીદીનો મુદ્દો। તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસે આર્થિક નુકસાની કેમ નહીં વસૂલવી તે અંગેનો ખુલાસો કરવા નોટિસ। અંકલેશ્વરમાં ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ। 215થી વધારે સ્ટોલ ઉભા કરાયા। જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। નેત્રંગના કામલિયાની કૃતિકા વસાવાએ નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો। જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવાર તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવેલ છે। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે, જેનો સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે। આ ઇવેન્ટ બધા માટે છે, પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે। જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે। એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજના આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો છે। આપણા ભરૂચમાં 20 તારીખે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો થવા જઈ રહ્યો છે। ખૂબ જ જોવા જેવું, આપે જોયું હશે કે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જે એર શો થયેલો હતો, હમણાં સુરતમાં એક દિવસ પહેલાં થયો, એ પ્રકારનો એક સુંદર એર શોનું આયોજન આપણે ત્યાં થઈ રહ્યું છે। કુકરવાડા એક્સપ્રેસવેનું જે જંકશન છે ત્યાં આપણે આયોજન છે અને બપોરે 3 વાગ્યેથી આયોજન છે। જોવા જેવું અને માણવા જેવો અનુભવ રહેશે। તો ભરૂચના તમામ નાગરિકોને હું અનુરોધ કરું છું, અપીલ કરું છું કે આ એર શોના ભાગ બનો અને એને જુઓ। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચમાં ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી હતી। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ કાર્ય સોમનાથ મહાદેવ મંદિર, નારાયણ કુંજ સોસાયટી ભુલાવ ખાતે યોજાયું હતું। આ સફાઈ અભિયાનમાં ભુલાવના સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત અન્ય પ્રજાજનો જોડાયા હતા। અને આખા હિન્દુ સમાજ, જેનું વર્ષોથી સ્વપ્ન હતું, એ સ્વપ્ન 22 જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યું છે। ત્યારે આખો દેશ અને વિદેશમાં વસતા સમગ્ર હિન્દુઓ એ રામમય બન્યા છે અને એ જ અંતર્ગત સમગ્ર મંદિર આખા ભારત વર્ષના અને વિદેશમાં જે હિન્દુઓના આસ્થાના કેન્દ્રો છે, એ પણ જાણે
રામોત્સવની તૈયારીઓ કરી રહ્યો હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અને એના અંતર્ગત આ ભરૂચ જિલ્લામાં પણ સમગ્ર મંદિરોની સાફ સફાઈ અને રામમય બની રહ્યા છે. એમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈની આગેવાનીમાં ભોલાવ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અહીંયા પણ સાફ સફાઈ અને મંદિરોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમગ્ર હિન્દુ સમાજ આ રામ ઉત્સવ જાણે અત્યારથી ઉજવવાનું નક્કી કર્યું હોય એમ આ ઉજવી રહ્યો છે અને સમગ્ર સમાજ આ સહભાગી થઈ રહ્યો છે. અને ફરીથી આ 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામ પોતાના સ્થાન પર બિરાજમાન થવાના છે પુનઃ, એવા સમયે સમગ્ર હિન્દુ સમાજ આ રામ ઉત્સવને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરે એવી સમગ્ર સમાજને અપીલ છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મંદિરની સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ 22મી જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે. જે ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ શહેરના ભોલાવ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર, મોઢેશ્વરી મંદિર, જાડેશ્વર સ્થિત રામ જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ટોદરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નિમિષાબેન પરમાર, સરપંચ યુવરાજસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરસેવક નરેશ સુથારવાલા, ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહી મંદિરની અને પટાંગણની સાફ સફાઈ કરી હતી. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. વૈશ્વિક નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ ઉપર જ ભગવાન રામલાલાનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીનું આહવાન છે કે 14થી 22 તારીખ સુધી સમગ્ર દેશના તમામ ધાર્મિક સ્થાનો, મંદિરો એની સાફ સફાઈ કરવામાં આવે કાર્યકર્તાઓ દ્વારા. અને આપણે જોઈ રહ્યા છીએ કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં ગામે ગામ રામમય વાતાવરણ બની રહ્યું છે. એના ભાગરૂપે આજે માં મોઢેશ્વરી મંદિરે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 22 તારીખ સુધી આ કાર્યક્રમો યથાવત ચાલુ રહેશે અને ભગવાન રામનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એની આ રીતે પણ ઉજવણી કરવામાં આવશે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્ર, જોગવાઈઓ અને નિયમોની વિરુદ્ધ ઇનોવા ગાડીની ખરીદી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સુરત ખાતે પાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી આર્થિક નુકસાનની વસૂલાત કેમ નહીં કરવી તે અંગે દિન 7માં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.
2020માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા કારની ખરીદી કરવામાં આવી હતી, જે સામે જાગૃત અરજદાર દ્વારા સુરત પ્રાદેશિક કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં રજૂઆતો અને નિવેદનો અનુસાર તે સમયના તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ દ્વારા જો સરકારના પ્રવર્તમાન પરિપત્રો અને જોગવાઈને ધ્યાને રાખી રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઇનોવા કાર ખરીદી થઈ શકી ન હોત અને નગરપાલિકાને આર્થિક નુકસાન થયું ન હોત, પરંતુ તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા વાહન વ્યવહારના ઇન્ચાર્જ દ્વારા સરકારના પ્રવર્તમાન પરિપત્ર, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઇનોવા ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવેલ હતો. તેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થયેલ હોવાનું પ્રતિપાદિત થતા તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નગરપાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત તેઓના પાસેથી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો દિન 7માં કરવા તાકીદ કરવામાં આવી છે અને જો દિન 7માં ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર તેઓ સામે વસૂલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા અંકલેશ્વર ચીફ ઓફિસરને નોટિસની બજવણી કરી બજવણી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ શાસકોને 37 અને 70ની નોટિસ મળી હતી અને એમની સામે કાર્યવાહી કરવાનો હુકમ થયો હતો. એની સામે તેઓએ ગાંધીનગર અપીલ કરતા 37ની કલમમાં એઓને તાકીદ આપી અને 70 કલમ હેઠળ ઇનોવાના પૈસા વસૂલ કરવાના બોર્ડમાં સહમતિ આપનાર 17 સભ્યોની માટે નોટિસ બજાવી હતી અને એ કમિશનર કચેરીને સુરતને આદેશ આપ્યો હતો અને એ આદેશ અનુસાર ફરી સુરત કમિશનર કચેરી તરફથી આજે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશનર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી, એકાઉન્ટન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારીશ્રીની સામે આ 70ની કાર્યવાહી કરી આ નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે. તો મારી દ્રષ્ટિએ આ હુકમ હું તમામ અર્ધ સરકારી, સરકારી કર્મચારીઓની કચેરીના કર્મચારીઓ માટે દીવાદાંડી રૂપ એટલે માનું છું કે જે તે સત્તાધીશો, એ પછી કોઈ પણ પક્ષના હોય કે ગમે તે હોય, એના દબાણમાં કે રાજકારણના દબાણમાં આવીને આપ જે કાર્યવાહી કરો છો અને સરકાર વિરુદ્ધના નિયમોની વિરુદ્ધ તમે જે પ્રક્રિયા કરી અને હુકમ કરાવો છો અને આ પદાધિકારીઓ રાજકીય દબાણ કે અન્ય દબાણ હેઠળ તેમજ અન્ય મોભા હેઠળ આ હુકમોનો ફેરફાર કરી કર્મચારીઓને સંડોવી દે છે. એ માટે આ કર્મચારીઓએ જાગવાની જરૂર છે અને કર્મચારીઓને આ એક દીવાદાંડી રૂપ હુકમ આવ્યો હોય એવું મારા મતે માનું છું. આમાં એક રિપોર્ટ કરનાર હર્ષદભાઈ કાપડિયા, એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના કરાર આધારિત મુખ્ય અધિકારી રાણા સાહેબ જેઓ આમોદના છે તેઓને નોટિસ બજાવવામાં આવી છે. અંકલેશ્વર ખાતે એઆઈએ દ્વારા આયોજિત ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ યોગી એસ્ટેટ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરાયો હતો. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલા યોગી એસ્ટેટ ખાતે એઆઈએ દ્વારા 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું છે, જેનો આજરોજ શુભારંભ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે કરાયો હતો. આ મેગા પ્રદર્શનમાં નાના મોટા 215થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એઆઈએ એક્સપોનું સુંદર આયોજન કર્યું છે, જેમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ, એન્જિનિયરિંગ, ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉપયોગી મશીનરીને એક્ઝિબિટરોએ ભાગ લીધો છે. આ પ્રસંગે ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, એઆઈએના પ્રમુખ જશુ ચૌધરી સહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો, ઉદ્યોગકારો, આમંત્રિત મહેમાનો સહિત ઇન્ડસ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આ વખતે
અંકલેશ્વરમાં 8 ડોમમાં લગભગ 215થી વધારે સ્ટોલ છે અને દર વર્ષે આજે 14-15 વર્ષથી આ એક ધારો ચાલી રહ્યો છે. દર વર્ષે કંઈક ને કંઈક વધારા સાથે આ એક્સપો થાય છે અને આ એક હવે ઓપોર્ચ્યુનિટી આ એક્સપો બની રહ્યો છે કે જ્યાં બિઝનેસ ટુ બિઝનેસ કમ્યુનિકેશન થાય છે, નેટવર્કિંગ થાય છે અને પોતપોતાનો બિઝનેસ ગ્રો થાય છે અને અલ્ટિમેટલી વિથ બિઝનેસ આપણું રાષ્ટ્ર ગ્રો થાય છે. એટલે અમે આ જે રીતે એક્સપો એક સારા પ્લેટફોર્મ તરીકે ઊભું થઈ રહ્યું છે ને હજી સારા પ્લેટફોર્મ તરીકે સેવા કરશે એવી શુભકામનાઓ આપીએ છીએ. થેન્ક યુ. આમાં ગુજરાતના બહારના અલગ અલગ જે ઉત્પાદન કરનારા લોકો છે, જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગોનો છે તેવા લોકો બધા ઉપસ્થિત છે અને રાજ્ય સરકાર અને ભારત સરકાર પણ ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે. ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ મોટો સહયોગ છે. તેમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે. આજે અહીંયા 14 ડોમ ને સ્ટોલ લગભગ 215 જેટલા સ્ટોલ લાગેલા છે. અલગ અલગ જેની વિઝિટ અમે કરી રહ્યા છે. તો ખરેખર આ એક્સપો 14 હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં, દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો ખૂબ મોટો સિંહ ફાળો રહે. એ તમામ ઇન્ડસ્ટ્રીઝના માલિકોનું અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતે અમને એના જે આજે અમે નક્કી બી કરીએ છીએ કે ભાઈ દરેકને કોને કઈ રીતનું સારું જે સ્ટોલ બનાવ્યો હોય એને એવોર્ડ વિતરણ પણ કરીએ છીએ. એ રીતે એને પ્રોત્સાહન આપીએ છીએ અને એમનો ધંધાનો ખૂબ જ સારો ગ્રોથ થાય છે અને આવી રીતે અમને દરેક વખતે સાથ અને સહકાર બધાનો મળી રહે અને ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ જ વિકાસ થાય એવી અમે અભ્યર્થના રાખું છું. અસ્તુ. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં પ્રો ડીવાયએસપી એમપી મોદી, પીઆઈ એવી પરમિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો, ભગવાન રામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી તથા શોભાયાત્રા દરમિયાન થાય દરેક વિસ્તારમાં શાંતિ, ભાઈચારો, કોમી એકલાસ જળવાઈ રહે તે અપીલ કરી હતી. આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. સદર મીટિંગમાં અતુલભાઈ શાહ, ચંદ્રકાંત પટેલ, સાકિર મલિક, વિરેન શાહ, યુસુફ ખા પઠાણ, સિકંદરભાઈ, સમીર મલિક, શક્તિ પટેલ, સુભાષ મરાઠે, ઇમ્તિયાઝ સૈયદ, વિપુલભાઈ પટેલ, જીગર ગાંધી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. જંબુસર વિસ્તારમાં અને ટાઉનમાં ખાસ હું તો 12 મહિનાથી જોતો હોઉં છું, એકદમ શાંતિમય પરિસ્થિતિ છે. એની જ ભાઈચારો કોમી એકલાસ હર હંમેશ જળવાઈ રહે એવી શુભેચ્છા અને તમામ તહેવારો આપણા શાંતિમય ઉજવતા જ આવ્યા છીએ અને હર હંમેશ પણ ઉજવતા રહે એવી શુભેચ્છા સાથે ભેગું છું. આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી. જેમાં લગભગ 50 થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહી તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ
જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે. 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2023માં નેત્રંગ કામલિયાની કૃતિશા વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. નેત્રંગ તાલુકાના કામલિયા ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ વસાવાની 12 વર્ષીય દીકરી કૃતિશા વસાવા કે જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે, જે તાજેતરમાં જ કૃતિશા વસાવાએ તારીખ 26 થી 29 ડિસેમ્બર દરમિયાન રાઉરકેલા ઓડિશા ખાતે રમાયેલ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કૃતિશાએ 30 થી 34 કિલોગ્રામની કેટેગરીમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સ્પર્ધામાં 16 રાજ્યોના 350 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. સ્વાતિ ઠક્કર કૃતિશાના રમતના કોચ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે. એક આદિવાસી દીકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ નેશનલ ચેમ્પિયનશિપ સુધીની સફર અન્ય દીકરીઓને પ્રેરણા પૂરી પાડી માઇલ સ્ટોન બનશે. કૃતિશા વસાવાએ 19મી નેશનલ આઈટીએફ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પોતાના પરિવાર, સમાજ, તાલુકો, જિલ્લો અને સમગ્ર ગુજરાત ગૌરવ વધારેલ છે. આઈટીએફ ઇન્ટરનેશનલ ટેકવોન્ડો ફેડરેશન જે એક ટ્રેડિશનલ માર્શલ આર્ટ છે. 212 જેટલા દેશોમાં માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે. આ એક કોરિયન માર્શલ આર્ટ છે. ટેકવોન્ડો માર્શલ આર્ટની 22 માર્ચ 1960માં આઈટીએફ શરૂઆત કરવામાં આવી હતી, તેમ કોચ સ્વાતિબેન ઠક્કરે જણાવ્યું હતું. મારું નામ વસાવા કૃતિશા ઈશ્વરભાઈ છે. ગામનું નામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ ખાતે રહેવાનું. કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલીમાં ભણું છું. ધોરણ 7માં અભ્યાસ કરું. મારી ગેમ આઈટીએફ છે. આઈટીએફ એટલે કરાટે. હું ઓડિશા નેશનલ ગેમ રમવા ગઈ હતી રાઉરકેલા સ્કૂલમાં. તો મેં આઈટીએફમાં ભાગ લીધો હતો. તેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો નેશનલમાં, પહેલો નંબર. અને હું મારા કોચનો આભાર માનું છું, સ્વાતિબેન. મારું નામ ઈશ્વરભાઈ રવિયાભાઈ વસાવા, રહેવાનું ગામ કામલિયા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. મારી દીકરી 12 વર્ષની છે, જે કન્યા વિદ્યાલય અસ્તાન બારડોલી ખાતે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. જે તારીખ 27/12/2023ના રોજ ઓડિશા રાજ્યના રાઉરકેલા મુકામે યોજાયેલ ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ કરાતીમાં ભાગ લીધો હતો. અને આ ગેમમાં એણે ગોલ્ડ મેડલ જીતી અમારા સમાજનું ગૌરવ વધારેલ છે. અને સમાજ વતી આખા અમારે નેત્રંગ ગામ કામલિયા, નેત્રંગ તાલુકો અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તબક્કે નિમના કોચ સ્વાતિબેન ઠાકરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સ્થિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા બીએડ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રથમ વર્ષ બીએડની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર રાસ્કાબેન શુક્લ દ્વારા મુખ્ય વક્તાને શાલ ઉઢાડી અને તુલસીનો ક્યારો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીની સત્યપ્રિયાનંદજી દ્વારા સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર તાલીમાર્થી બહેનોને ઉદ્બોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. કોઈપણ દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્વનો હોય છે. સ્વામી વિવેકાનંદે તેમના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારોથી યુવાનોને ઘણી વખત પ્રોત્સાહિત કર્યા છે અને આજે પણ તેમના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે. આ જ કારણથી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસથી શરૂ થતા સપ્તાહને રાષ્ટ્રીય યુવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને પ્રેરણા આપતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું. ત્યારબાદ બીએડની તાલીમાર્થી બહેનો દ્વારા પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજીને આજની યુવા પેઢીએ સ્વામી વિવેકાનંદના કયા કયા ગુણોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ તેના વિશે પ્રશ્નોત્તરી કરી હતી, જેનો પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજીએ સંતોષકારક જવાબ આપ્યો હતો. ત્યારબાદ પ્રથમ વર્ષ બીએડની તાલીમાર્થી વૈશાલીબેન શર્માએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આભાર વિધિ કરી હતી. કરી શકે એમની વાતમાંથી અડગ અને સ્થિર વ્યક્તિત્વ એમનું હતું. એકવાર કોઈ ગામની અંદર સ્વામી વિવેકાનંદજીને બોલાવવામાં આવ્યા. ઘણા બધા એમના જીવનના દ્રષ્ટાંતો છે, પ્રસંગો છે કે એમની એકનિષ્ઠતા જાણવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર
સમર્પણ ભાવ જે એને એના ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચાડ્યો છે. આ સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રેરણાઓ બહુ થોડાક હોય છે માટે તું એક આવ્યો છું મારી પાસે કે જેને ઈશ્વરને જોવા છે. નરેન્દ્ર કહે છે કે મારે જાણવા તો ચોક્કસ છે, મારે જોવા છે ઈશ્વરને, પણ મને થોડોક સમય આપો. છે કે જે ઈશ્વરને જાણવાની ઈચ્છા કરે છે અને જો જાણવા બેસે ને તો બહુ થોડા છે કે અડધું જાણે અને ભાગી જાય છે. અને માટે મેં તને પકડી લીધું કે જો તારે સ્પષ્ટ જ્ઞાન કરાવે છે. અને વિવેકાનંદ રૂપે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રમાંથી ત્યાં વિવેકાનંદ રૂપે આપણને પ્રાપ્ત. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારા આ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજપીપળામાં મંદિરોની સફાઈ હાથ ધરાઈ. 4 જેમાં હરસિદ્ધિ મંદિરમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. એ ઉપરાંત ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં હાલમાં ચાલી રહેલ અક્ષત કળશ યાત્રા વિશે માહિતી આપી હતી. જ્યારે 19 તારીખના રોજ રાજપીપળા શહેરમાં મોટી માત્રામાં હિન્દુઓ આ અક્ષત કળશ યાત્રામાં જોડાશે. રાજપીપળાના રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી લાલ ટાવર રોડ, સ્ટેશન રોડ થઈ રાજપીપળા ટાઉન હોલ ખાતે પહોંચી નર્મદા જિલ્લાના કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં આવેલા મંદિરો અને ગામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળીને સામૂહિક આરતી પણ કરવામાં આવશે. હાલ રાજપીપળા ખાતે મંદિર સફાઈ અભિયાન શરૂ કરાયું છે, જેમાં હરસિદ્ધિ માતા મંદિરે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મંદિર સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. એ ઉપરાંત ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. આમ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીર્ણોદ્ધાર પછીના દિવસોની અંદર પણ છેક અયોધ્યા સુધી એમને દર્શન કરવા જવા માટેનું જે આહવાન કરવામાં આવી રહ્યું છે એ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બાકીના તમામ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા કાર્યક્રમ ચાલુ રહ્યો છે. એક નર્મદા જિલ્લાની અંદર 19 તારીખે કળશ યાત્રાનો પણ કાર્યક્રમ છે. આ કળશ યાત્રાની અંદર નર્મદા જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી બધા જ સમાજના બહેનો અને બાકીના આગેવાન કાર્યકર્તાઓ બધા જ આની અંદર જોડાય એ પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે. અને એ જ દિવસે બપોરે કાર્યક્રમ આપણો છે રાજરાજેશ્વર મહાદેવથી કળશ યાત્રા શરૂ થશે અને ત્યારબાદ કળશ યાત્રા સરદાર ટાઉન હોલ ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ નર્મદા જિલ્લાના જે કાર સેવકો હતા જેમનું સૌભાગ્ય હતું કે એ લોકોએ અયોધ્યાની અંદર નાનું રામ મંદિર જે નિર્માણ કરવાનું કામ હતું એમાં પણ આ લોકોનું યોગદાન હતું. તો આ તમામ કાર સેવકોનો એક સન્માનનો કાર્યક્રમ પણ આ દિવસે રાખ્યો છે. 19 તારીખે ચોખા એટલે અક્ષત જે આપણે ચાવલ આવેલા છે એ ચાવલના જે વિશ્વ હિન્દુ પરિષદ સંઘના સંખ્યાબળ ઓછું હોય તો અન્ય લોકોએ જોડાઈને એ આમંત્રણ આપવા જવાનું છે અને ઘરે ઘરે જઈને આમંત્રણ આપવાનું છે, નહીં કે કોઈ ટેલિફોનિક અથવા તો કોઈ તમારા સંદેશા વ્યવહારના માધ્યમથી નહીં. દરેક આમાં પરિસ્થિતિ છે કે સામાન્યમાં સામાન્ય એટલે કે છેવાડાના છેલ્લા ઘર સુધી આમંત્રણ પહોંચ્યું છે, જેમાં અક્ષતનો એક પીળા ચોખા છે, ભગવાનના આમંત્રણ આપતી કોઈ પત્રિકા હશે અને ભગવાનનો વિગ્રહ એટલે એક નાનો ફોટો. આ 3 વસ્તુ આપવાનો કાર્યક્રમ છે. એટલે અત્યારે માનો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમોને પોલીસે 4 વાહનો સાથે ઝડપી પાડી કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના, વાહન ચોરીના ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પંકજ દિનેશ શર્માએ વાહન ચોરી કરી મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તાની ભંગારની દુકાને આપી છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે સ્થળ પરથી એક મોપેડ સહિત 4 વાહનો મળી કુલ 90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજપીપળા રોડ પર આવેલ ભાવના ફાર્મ ખાતે રહેતો મનોજ ઉર્ફે સંદીપ પ્રેમચંદ ગુપ્તા તેમજ પંકજ દિનેશ ખેદારુભાઈ શર્માને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર ન્યાય મંદિર ચોકડી આગળ ચાલતા બાઇકનું ટાયર ફાટતા સવારને બચાવવાના પ્રયાસમાં એમ્બ્યુલન્સ પલટી ખાઈ જતા બાઇક સવારને ઈજા થઈ હતી. વાહન વ્યવહારથી ધમધમતા ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર ન્યાય મંદિર ચોકડી પાસેથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતા બાઇકનું ટાયર અચાનક ફાટતા સવારને બચાવવા જતા એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ પલટી ખાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા પોલીસ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી એમ્બ્યુલન્સને સાઇડ પર હટાવી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. ભરૂચના પૂર્વ વિસ્તારમાં આવેલી શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા નારાયણ વિદ્યા વિહાર તેના વિદ્યાર્થીઓને વાલીઓ માટે સતત નવી પ્રવૃત્તિઓ થકી શિક્ષણ પ્રયોગો કરી રહી છે. તે અંતર્ગત હર ઘર મુલાકાત અભિયાન હાથ ધરાયું છે. શિક્ષણમાં ક્રાંતિ આવી, પરંતુ એની સાથે સાથે વાલી વ્યસ્તતા પણ એટલી જ વધી રહી છે. સતત સ્પર્ધાત્મક વાતાવરણમાં જીવતો સંઘર્ષમય વાલી આજે બાળકો પાસે ખૂબ અપેક્ષા રાખે છે. સારી મોંઘી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી દે છે, પરંતુ બાળકના અભ્યાસ સંદર્ભે શાળા મુલાકાત, વાલી મીટિંગ કે કોઈ પણ શાળાકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું આવે છે ત્યારે તેને ખૂબ અઘરું પડે છે. તો ચાલો વાલીને જ ઘરે મળીએ. શાળાના જ વાલીને ઘરે પહોંચી નારાયણ વિદ્યા વિહારના ડોક્ટર મહેશ ઠાકર એક જાણીતા શિક્ષણવિદ અને કેળવણી વિચારક છે, જેમણે અનેક પ્રયોગો થકી શિક્ષણમાં સફળ લક્ષ્યાંકો સર કર્યા છે. તેમાં હવે નવું એક અભિયાન તેઓએ શરૂ કર્યું છે, હર ઘર મુલાકાત. નારાયણ વિદ્યા વિહારના 0 થી લઈ ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીના ઘરની મુલાકાત શિક્ષકો કરશે. બાળકના ઘરે જઈ વાલી માતા પિતાને મળશે, તેના અભ્યાસ સંદર્ભે ચર્ચા કરશે, તેના અભ્યાસકીય પરિણામ વિશે ચર્ચા કરશે, તેમની અને બાળકની સ્થિતિને જાણશે, સમજશે, મદદરૂપ થશે. કેટલાય વાલીને અતિ વ્યસ્તતાને કારણે શાળા માટે મૂંઝવતા પ્રશ્ન છે તે આ રીતે હલ થશે. વાલી શિક્ષક સહયોગ વધશે અને શાળા શિક્ષક વાલીનો એક અનોખો સંગમ રચાશે તથા બાળકની 0 થી 12 સુધીનો ઉતાર ચઢાવ ગ્રાફ પણ ખ્યાલ આવશે, જે આવનારી બાળ પેઢીને ઘડવામાં વિશિષ્ટ યોગદાન આપશે. સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આ જ ઉદ્દેશ્યને વરેલી છે. શાળા આ રીતે તારીખ 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધીમાં ઘર પહોંચી વાલીઓના વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવાનો એક અનોખો પ્રયાસ કરી શિક્ષણ જગતને પણ એક નવો રાહ ચીંધી રહી છે. ગુમાનદેવ ધામથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ મંદિરને આમંત્રણ મળતા પીઠાધીશ મનમોહન દાસ મહારાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડીજેના તાલે રામ ભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ શોભાયાત્રા ગુમાનદેવથી નીકળી ઉચેડિયા, રાણીપુરા, ઝઘડિયાથી નીચ મંદિર પરત ફરી હતી. જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનું થયો છે, તે સંદર્ભમાં અહીંથી આજે ઉચડિયા, રાનીપુરા અને ઝઘડિયા માટે શુભ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દિવ્ય ભવ્ય જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે બધા અહીંથી વધારી લેશે એવો હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને સ્વાસ્થ્યની કામના કરું છું. મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી દિલાવરભાઈ દશાનવાલા, ઇબ્રાહિમ સાલેહ ખાન સાહેબ અને યુનુસભાઈ પટેલ, ટ્રસ્ટના કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી, સીઈઓ સુહેલભાઈ દુકાનદાર, મુનશી મોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્યો અને એનઆરઆઈ મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ ઝૈનબબેન પટેલે સ્વાગત પ્રવચન આપી વાર્ષિક મહોત્સવની માહિતી આપી હતી. વાર્ષિક મહોત્સવમાં શિશુ વિહારના વિદ્યાર્થી, જેની ઉંમર ફક્ત 3 વર્ષથી લઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું જ્ઞાન, દેશ પ્રેમની લાગણી ઉજાગર કરવા હેતુની કૃતિ, સમાજના દૂષણોથી બચવા નાટક, સ્વસ્થતા અનુલક્ષી જાગૃતતા, સોશિયલ મીડિયાની થતી આડઅસર વિશે સમજણ, નશાથી બચવા માટેનું જ્ઞાન અપાતું સુંદર ડ્રામા, ચંદ્રયાન 3 વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વગેરે કૃતિઓથી વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજના માહોલમાં આવા સમાજ સુધારક અને જાગૃતતા, સારા ખરાબની સમજ, સ્વસ્થલક્ષી જાગૃતતા, દેશભક્તિ અને ભણતરનું મહત્વની ઝલક આપતું મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમ દ્વારા સુંદર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આભાર વિધિ અલિફ ઇંગ્લિશ મીડિયમના શિક્ષિકા શાહીનાબેન પઠાણે કરી હતી. આજે મુન્સી મેમોરિયલ મનુબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં લગભગ 20 પ્રોગ્રામ જેવા છોકરાઓ, નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે. તો એ બદલ અમે બહુ ખુશી છે કે ભાઈ આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે, તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે. એ બદલ મુન્સી મનુબરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને એને જોઈને અમે ઘણા ખુશ થયા. સો અસ્સલામ વાલેકુમ. શિનોર તાલુકાના સાદલી ગામે ₹2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર નવીન સર્કલનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના કરજણ, પાદરા અને શિનોર તાલુકાના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા અને રાજપીપળા જવા માટે સાદલી સેગવા રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે, જેને લઈને સાદલી ગામે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થતું હતું, જેને લઈને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હતી. જેથી ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિવારણ આવે તે માટે સાદલી ગામે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી હતી. જે બાદ ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ₹2 કરોડ 32 લાખ ઉપરાંતના ખર્ચે સાદલી ગામે બનનાર નવીન જંકશન અને સર્કલ બનાવવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર ફિટ તેમજ લાઇટિંગ માટે એરિયલ માસ્ટ ફિટ કરવાની કામગીરી માટે વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત શિનોર તાલુકાના સાદલી ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે નવીન બનનાર જંકશન સર્કલના કામનું ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, સરપંચ મનીષા પટેલ, ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ, સહકારી આગેવાન વિકાસ પટેલ, હરિકૃષ્ણ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા બધા લોકોની અને પબ્લિકની માગણી હતી કે ભાઈ કારવન મહાતીર્થ કાયાવરણની જે ચોકડી છે ત્યાં આગળ એક સર્કલ બનાવવાનું આવે અને સરકારશ્રીની અંદર આપણે દરખાસ્ત કરીને મોકલેલી અને એ દરખાસ્તને 2 કરોડ 32 લાખના ખર્ચે એક સર્કલ બનાવવામાં આવશે. અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ અહીં ત્રણેય બાજુ લગાવી અને એની ઉપર ડોમર કામ તેમજ હાઈમાસ ટાવર લગાડી અને પોઈચાને જોડતું, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતું, મહાતીર્થ કાયાવરણ અને નવો બ્રિજ જે માલસર મુકામે કર્યો છે, તમામ રસ્તાઓને જોડતી આ ચોકડી ઉપર તમામ સુવિધાવાળું એક સર્કલ બનાવી અને લોકોની અવર જવર માટે કોઈપણ જાતનો એક્સિડન્ટ ના થાય એ રીતે તમામ સુવિધાવાળું અહીં આગળ એક સર્કલ બનાવી અને લોકોની જે વર્ષોથી માગણી હતી એ સાદલી ગામ પંચાયતને આગેવાનોની એ તમામ માગણી આજે પૂરી થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચની વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચની વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી શાળામાં અભ્યાસ કરતા 300 બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાંચબત્તી બ્રાન્ચના મેનેજર પ્રવીણ ઠાકોર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બાલુભાઈ મિસ્ત્રી, ઉપરાંત ભરતભાઈ વસાવા, રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ટીનેશ મિસ્ત્રી અને સામાજિક કાર્યકર ઉમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય HN મેમણ દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો તથા ઉપસ્થિત સર્વે મહેમાનો આભાર માનવામાં આવ્યો હતો. तो सेंट्रल बैंक ऑफ इंडिया नोट करो, सेंट्रल बैंक ऑफ इंडिया बहुत बड़ा बैंक है इंडिया के अंदर, उसकी अपनी एक मान्यता है और सेंट्रल बैंक ऑफ इंडिया की बदौलत काफ़ी लोगों को रोजगार मिला. आप सब बच्चे सेंट्रल बैंक से जुड़े, मुझे बहुत खुशी महसूस हुई. तो जैसे प्रवीण सर ने बताया कि सुकन्या समृद्धि योजना में एक छोटा सा आपको एग्जाम्पल देना चाहूँगा कि मेरी बेटी, मैं आप लोगों को बता रहा हूँ, मेरी बेटी जब बर्थ हुआ था तो उस टाइम मैंने उसके नाम से उस टाइम पीपीएफ अकाउंट खुलाया था, क्योंकि उस टाइम सुकन्या अकाउंट नहीं होता. पीपीएफ अकाउंट में मैंने हार्डली 500 रुपये, 1000 के बच्चे का नाम बेटे का जमा था. मैंने सोचा था कि बेटी को आगे अच्छी एजुकेशन दूंगा. तो एजुकेशन निसंदेह ऐसी उस बच्ची को एजुकेशन मिली, मैं बदौलत अपने नहीं कहूँगा, मैं मेरी वाइफ की बदौलत कहूँगा. मेरी वाइफ खुद MSc BEd है, उन्होंने 12 साल गवर्नमेंट जॉब की. तो क्योंकि मेरी पोस्टिंग हिमाचल में थी, इनकी पोस्टिंग हरियाणा में थी, तो फैमिली लाइफ डिस्टर्ब हो रही थी, तो इन्होंने डिजाइन कर दिया आपकी फैमिली के लिए, बच्चों के लिए. उसको का फायदा हमने उठाया और आज मेरी बेटी MBBS कर दी एम्स से. જાડેશ્વર કુમાર શાળાના બાલવાટિકાથી ધોરણ 1 થી 8ના કુલ 137 વિદ્યાર્થીઓને એક જોડી બૂટ તથા 2 જોડી મોજાનું વિતરણ દાદા ભાઈલાલભાઈ ડાયાભાઈ પટેલ હાલ અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાઈ લાલભાઈ પટેલ જાડેશ્વર ગામના આરડી પટેલના પુત્ર પંકજભાઈ પટેલના સસરાજી હોય અને અમેરિકામાં સ્થિત હોવા છતાં આવા માનવતાભર્યા કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે આરડી પટેલ, મેહુલ પટેલ, મહેશભાઈ પટેલ, પૂર્વ આચાર્ય બાલુભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, અંબાલાલ પટેલે વિશેષ ઉપસ્થિત રહી તમામ મંચસ્થ મહાનુભાવો અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય મેહુલભાઈ પટેલ દ્વારા પોતાના વક્તવ્યમાં બાળપણના સંસ્મરણો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા તથા આરડી પટેલે તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય દેવેન્દ્ર કુમાર પંડ્યા, ધર્મિષ્ઠાબેન પટેલ, અમીષાબેન ભગત, દીપિકાબેન પટેલ, જશોદાબેન પટેલ તથા શૈલેષભાઈ રાણા અને સમગ્ર શાળા પરિવાર દાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. એટલે આ બૂટ મોજા તમારે દરરોજ પહેરવાના. પહેરશો દરરોજ? એનાથી શું ફાયદો થશે? એક તો તમને કાંકરા અને કાંટા ને બધું નહીં વાગે, તમારા પગનું રક્ષણ થશે, સાથે સાથે ઠંડીમાં પણ તમને રક્ષણ મળશે. અને આપણે જ્યારે ગામમાંથી પસાર થતા હોય તો તમારો વટ પડશે ત્યારે આ તો નાના નાના છોકરા છે પણ બૂટ મોજા પહેરીને ફરે છે, સારું કહેવાય. પહેરશો ને દરરોજ? તમારી શાળામાં હમણાં મેં સાહેબને પૂછ્યું કે કેટલા વિદ્યાર્થી છે, તો કે 137 વિદ્યાર્થી છે. તો બધા વિદ્યાર્થીઓને એક જોડ બૂટ, કાળા રંગના બૂટ છે. બાલવાડીથી 4થા ધોરણ સુધીના બધા બાળકોને દોરી વગરના બૂટ પહેરાવીશું, નાના બાળકોને. અને 5માથી 8મા ધોરણ સુધીના બધા બાળકોને દોરી બાંધીને ફિટ કરવાના, મોજા પહેરવાના, પછી બૂટ પહેરવાના અને દોરી બાંધવાની. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ પ્રજાની લાગણી અને માંગણી તેમજ અપેક્ષા પૂર્ણ કરવા અંગેનો 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આમોદ નગરપાલિકા ખાતે આજરોજ પ્રજાની લાગણી અને માંગણી તેમજ અપેક્ષા પૂર્ણ કરવા અંગેનો 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જ્યાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે આમોદ પાલિકાના કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, આમોદ શહેર ભાજપા પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ કિશોરી તેમજ સગર્ભા બહેનોને આંગણવાડી કેન્દ્ર તરફથી મહેમાનોના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ પાલિકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન્મ મરણના દાખલા, આવકનો દાખલો, સિટી સર્વે લગતી અરજીઓ, વીજ કંપનીને લગતી અરજી સહિતની અરજીઓને સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. નારાયણ વિદ્યા વિહાર શાળામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, શબરીના પાત્ર બનીને આવ્યા હતા. પ્રાર્થના ખંડમાં બાળકોને રામ વિશે માહિતી આપી શાળામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. ભારતના રાજસ્થાનના અજમેર શહેરમાં હિન્દર વલીના નામથી વિશ્વ પ્રસિદ્ધ હઝરત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે, જેનો આજે 812મો વાર્ષિક ઉર્સ શાનદાર રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે, જેમાં વિશ્વભરમાંથી તમામ ધર્મોના ભાવિકો ઉમટી પડ્યા હતા. ભાવિકો દ્વારા સૂફી સંતની મઝારો પર ચાદર અને ફૂલો ચડાવાયા હતા. આ પ્રસંગે દરગાહ કમિટી દ્વારા નિયાઝ અને લંગરની વ્યવસ્થા કરાઈ હતી. શ્રદ્ધાળુઓ દ્વારા પણ નિયાઝનું વિતરણ કરાયું હતું. આ ઉર્સનું ખાસ આકર્ષણ ભારતના વડાપ્રધાન તરફથી દર વર્ષે ચડાવવામાં આવતી ચાદર રહે છે, જેની સાથોસાથ ભારતના રાષ્ટ્રપતિ, રાજસ્થાનના અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરફથી ચાદરો ચડાવવામાં આવી હતી. આજે આ ઉર્સમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટેનો ભરૂચના પ્રજાજનોને અનેરો અવસર. નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ.
તારીખ 20મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલ ધડક એર શો દ્વારા ગગન ગજવશે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મંદિર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકામાં ઇનોવા કારની ખરીદીનો મુદ્દો. તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસે આર્થિક નુકસાની કેમ નહીં વસૂલવી તે અંગેનો ખુલાસો કરવા નોટિસ. અંકલેશ્વરમાં ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ. 215થી વધારે સ્ટોલ ઉભા કરાયા. જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. નેત્રંગના કામલિયા અને કૃતિકા વસાવાએ નેશનલ ITF ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.